સુરતના કડોદરા જેડીસી વિસ્તારમાંથી એક 16 વર્ષના બાળકના કિડનેપિંગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મામલો જ્યારે કડોદરા જેડીસી પોલીસ પાસે પહોંચ્યો હતો અને રડતા રડતા માતા પિતા પોલીસ પાસે પહોંચ્યા હતા, એણે જણાવ્યું હતું કે એમના 1.5 વર્ષના બાળકનું કિડનેપિંગ થયું છે। એ વાત સાંભળીને જ પોલીસની તમામ ટીમ એક્ટિવ થઈ ગઈ હતી। સુરત જિલ્લા એસપી રાજેશ ગડિયાએ આ સમગ્ર મામલાના ઉકેલ માટે અલગ અલગ 10 ટીમો બનાવી હતી અને આ તમામ 10 ટીમો 1.5 વર્ષના બાળકને શોધવા માટે 12 કલાક સુધી સતત મહેનત કરી। ત્યારબાદ પોલીસને ખબર પડી કે આ બાળકનું કિડનેપિંગ કરનાર જે દંપતી છે એ બારડોલી રેલવે સ્ટેશનથી યુપી તરફ જઈ રહ્યો છે। પોલીસની ટીમો, જેમાં વડોદરા પીઆઈના જે પીઆઈ છે ભાવિક શાહ અને પટોલ જે એલસીબી પીઆઈ છે, અને ટીમના બીજા સાથીઓ સાથે બારડોલી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને દંપતી ટ્રેનમાં બેસે તે પહેલાં બાળકને કબજેમાં લઈ લીધું હતું અને સાથે સાથે એ બાળકનું કિડનેપિંગ કરનાર દંપતીની પણ ધરપકડ કરી હતી। બાળકની સાથે આ દંપતીને પોલીસ વડોદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ને ત્યાં જેમનું બાળક હતું એ માતાને સોંપ્યો હતો ત્યારે માતા ભાવુક થઈ ગઈ હતી। પોલીસને માહિતી મળી અને જ્યારે દંપતીને પૂછવામાં આવ્યું કે આ ગુનો કયા કારણોસર થયો, તો એ દંપતી કહે છે કે એમના જીવનમાં સંતાન ન હતી ને એટલે સંતાન પ્રાપ્તિ માટે આ 1.5 વર્ષના બાળકનું કિડનેપિંગ કર્યું હતું। આ સમગ્ર કિડનેપિંગ મામલે અને 12 કલાકમાં આ જે ડિટેક્શન પોલીસે કર્યા મામલે જિલ્લા એસપી રાજેશ ગડિયા શું કહી રહ્યા છે તેઓ આપ સાંભળો। પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી, જેમાં 1.5 વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું। રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે। અને 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું, છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી। તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો, જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં એલસીબીની 3 ટીમ, એસઓજીની 1 ટીમ, પેરોર ફરલોની 1 ટીમ અને કડોદરાની 3 ટીમ, એમ ટોટલ 8 ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને 12 જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું। આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત 1.5 વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય, આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી, પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે 1.5 વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય। એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી, ટેકનિકલ ઇનપુટ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર 2 આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરામ શર્મા, એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી, એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા, એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા। હાલ એ પોલીસ ગિરફ્તમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે। અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપ્યું પીઆઈએ ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા હતા। મુખ્ય કારણ શું? જે આરોપીઓ છે એ લોકો 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે, ફેક્ટરીમાં નોકરી કરે છે। એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો, પરંતુ એમને આ બાબતમાં બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી। આ પ્રકારના કોઈ પણ બાળક દત્તક લેવું હોય તો એની ચોક્કસ પદ્ધતિ છે, જે ગવર્મેન્ટ માન્ય પદ્ધતિ છે એ મુજબ જ ફોલો કરવું પડે અને એમને બાળકનું કિડનેપિંગ કરી અને આ ગંભીર ગુનાહિત કૃત્ય કર્યું છે એ બાબતમાં અમે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। અને છેલ્લા 2 મહિનાથી એ કડોદરા વિસ્તારની અંદર આ પ્રકારનું વિચારતા હતા કે કોઈ નાનું બાળક એવું મળી આવે તો બાળકને મેળવી લેવું। સર, એ લોકો કોઈ આજુબાજુમાં રહેતા હતા, ઓળખતા હતા એકબીજાને? ના, ડાયરેક્ટલી નહોતા ઓળખતા, કારણ કે આ જે વિક્ટિમ બાળક છે એનું પરિવાર જે છે 1 અઠવાડિયાથી જ ગુજરાતમાં આવેલો છે અને એ લોકો 1 અઠવાડિયાથી જ મજૂરી કામ કડોદરા વિસ્તારમાં સ્ટાર્ટ કરેલું છે। એ ઓળખતા નહોતા, પરંતુ આ બેન જ્યારે
ત્યાંથી નીકળતા ત્યારે એમને 2 વખત આ બાળકને એની બેન સાથે રમતા જોયેલું અને ત્યારથી એમના ટાર્ગેટમાં આ બાળક હતું. તો આપણે સાંભળ્યું કે સુરતના તળોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી જે 1.5 વર્ષના બાળકનું કિડનેપિંગ થયું હતું અને જે દંપતી જે પતિ પત્નીએ બાળકનું કિડનેપિંગ કરી હતી એમને પોલીસે ધરપકડ કરી છે, જેમાં પ્રદીપ શર્મા જે પતિ છે અને રીટા શર્મા જેની પત્ની છે, બંને 15 વર્ષથી પોલીસને જણાવ્યા મુજબ 15 વર્ષથી તળોદરા વિસ્તારમાં રહે છે, પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે એમને આ ગુનો કરવામાં આવ્યો હતો. તો અવારનવાર આવી સમાજમાં ઘટનાઓ બનતી રહી છે, જેમને સંતાન જીવનમાં નથી હોતા, સંતાન પ્રાપ્તિ માટે અવારનવાર આવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી રહી છે. તો તળોદરા વિસ્તારમાંથી આ એક ઘટના પ્રકાશમાં આવી છે. તો મહત્વની વાત એ છે કે બાળકનું અપહરણ કરનાર દંપતી સુરત છોડે એ પહેલાં એમની ધરપકડ કરવામાં આવી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત.